સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। સોનગઢ નેશનલ હાઈવે 4 પર ખાડાનું સામ્રાજ્ય, ટોલ વસૂલાત ધમધમે, રસ્તાની હાલત બિસ્માર, વાહન ચાલકોમાં રોષ। સોનગઢના નેશનલ હાઈવે 4 પર ચોમાસા દરમિયાન રસ્તાની બિસ્માર હાલત સામે આવી છે। હાઈવે પર ઠેર ઠેર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ખાડાઓમાં વાહનો પટકાવાથી ટાયર ફાટવાના સહિત બનાવો બનતા હોવાની સ્થાનિકોમાં ફરિયાદ છે। એક તરફ સરકાર દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કરવાના મુહૂર્ત કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ મહત્વના નેશનલ હાઈવેની આવી હાલત તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરી રહી છે। ટોલ ટેક્સ ભરતા વાહન ચાલકોનો સવાલ એ છે કે ટોલની વસૂલાત નિયમિત રીતે થતી હોય તો હાઈવેની જાળવણી કેમ થતી નથી। અગાઉ હાઈવેની કામગીરી સંભાળતી કંપનીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ હવે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કામગીરી સંભાળવામાં આવી હોવાનું જાણવા મળે છે। તેમ છતાં રસ્તાની હાલત સુધારવાને બદલે યથાવત રહેતા જવાબદાર તંત્ર સામે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। હાઈવે પર પડેલા ખાડાઓને કારણે રાત્રિના સમયે અકસ્માતનું જોખમ પણ વધ્યું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે સમસ્યા વારંવાર સર્જાતી હોવા છતાં કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી। દરમિયાન ટોલનાકા તથા હાઈવેની કામગીરીને લઈને સ્થાનિકોમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે। જોકે ગેરરીતિ કે ભ્રષ્ટાચાર અંગેના આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી। આવા આક્ષેપો અંગે સંબંધિત તંત્રએ સ્પષ્ટતા કરવી જરૂરી છે। મોટો સવાલ એ છે કે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા તંત્ર હાઈવેના ખાડા પૂરશે ખરું। રિપોર્ટર હાર્દિક જોશી, દક્ષિણ ગુજરાત। મિત્રો, હું છું હાર્દિક જોશી, 24 ન્યૂઝ દક્ષિણ ગુજરાત સહતંત્રી। મિત્રો, આપણે ઘણા દિવસોથી જોઈ રહ્યા છે કે સોમા કંપનીવાળા દર વર્ષે આ નેશનલ હાઈવે નંબર 4 અને આ હાઈવે ખૂબ જ મહત્ત્વનો આવેલો છે અને કાયમ જ અહીંયા ખાડાઓની સમસ્યા અહીંયા સર્જાય છે। હવે હું એમ કહેવા માગું છું, સરકારી અધિકારીઓ હોય, રાજકારણીઓ હોય, કે કરોડો રૂપિયાની બસોનું ખાતમુહૂર્ત અને બસો ફાળવવામાં આવે છે, તો એ બસો આવા ખાડામાં પડશે? તમે બતાવો આ ખાડો જુઓ તમે। ત્યારબાદ હું એમ કહેવા માગું છું કે આ મેઇન હાઈવે છે, વ્યારાથી સોનગઢ જતો આ મેઇન હાઈવે છે। અહીંયાથી હજારો લાખો લોકો 24 કલાક અવર જવર કરે છે, તો શું આ ખાડા પુરાવામાં સરકારી તંત્રને કંઈ વાંધો છે? નેશનલ હવે જે સોમા કંપનીનો કોન્ટ્રાક્ટ છે તે હવે પૂરો થઈ ગયો છે અને નેશનલ હાઈવે ઓથોરિટીવાળા પાસે આ કોન્ટ્રાક્ટ આવી ગયો છે અને આ નેશનલ હાઈવે ઓથોરિટી એટલે ગવર્મેન્ટ કહેવાય। તો ગવર્મેન્ટ દ્વારા આ રસ્તાનું સમારકામ કરવું ખૂબ જ જરૂરી છે। અહીંયા ઘણા કેટલા લોકો પડી ગયા છે, દરરોજના કોઈની ને કોઈની ગાડીઓને નુકસાન થાય છે, તો આ સરકારે આના ઉપર ધ્યાન આપવું જોઈએ અને આ જે કરોડોની બસો ફાળવવામાં આવી છે એ બસો ઉપર જે સરકારી તંત્ર ધ્યાન આપે છે તો આ ખાડા પરથી ધ્યાન આપે એવી અમારી નમ્ર વિનંતી।